વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ. વિદ્યાર્થી મિત્રો, તેમાં આપણે અત્યાર સુધીમાં અભ્યાસ કરી રહ્યા શું ઘણી બધી ભૌતિક રાશિઓનો વિદ્યાર્થી મિત્રો, સંકલન અને વિકલનનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, વિકલનના અભ્યાસ દરમિયાન આપણે એવું સમજી ગયા વિદ્યાર્થી મિત્રો કે આપણે સ્થાનાંતર આપવામાં આવેલું કોઈ x શું આપવામાં આવેલું છે? સ્થાનાંતર. આ સ્થાનાંતરનું વિકલન કરવામાં આવે વિદ્યાર્થી તો આપણને શું મળે છે? વેગ મળશે. બરાબર. સ્થાનાંતરનું વિકલન કરતા વેગ મળે વિદ્યાર્થી મિત્રો. વેગનું વિકલન કરતા પ્રવેગ મળે. વેગનું વિકલન કરતા શું મળે? પ્રવેગ મળે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એવું કહી શકીએ સ્થાનાંતરનું 1 અને 2 વખત જો વિકલન કરીએ તો પ્રવેગ મળે. વેગનું 1 વખત વિકલન કરીએ તો પ્રવેગ મળશે. સ્થાનાંતરનું જો 2 વખત વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે વિદ્યાર્થી મિત્રો. આવા ઘણા બધા MCQs આપણે સોલ્વ પણ કર્યા છે વિદ્યાર્થી મિત્રો. એક એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી. ધારો કે કોઈ પદાર્થનું સ્થાનાંતર x બરાબર 3d² + 3d + 9 વડે આપવામાં આવે છે. કોઈ પદાર્થનું સ્થાનાંતર x બરાબર 3d² + 3d + 9 વડે આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે કહેવામાં આવે કે આ પદાર્થનું વેગ અને પ્રવેગ શું? આ પદાર્થ માટે વેગ અને પ્રવેગ શું? ત્યારે t બરાબર 1 સેકન્ડ માટે t બરાબર 1 સેકન્ડ હોય એટલે કે 1 સેકન્ડનો સમય હોય ત્યારે વેગ અને પ્રવેગ શોધો વિદ્યાર્થી. તો વેગ સમય સ્થાનાંતરનું સમીકરણ છે, એનું વિકલન કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો વિકલન કરીએ તો આપણે શું મળે? dx dt. એવી જ રીતે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો 3t વર્ગનું વિકલન થઈ જશે 2t પ્લસ t નું વિકલન શું થઈ જશે? 1 થઈ જશે એટલે 3 ગુણ્યા 1 અચળ પદ છે, વિકલન થઈ જશે 0. તો આપણને વેગ v બરાબર મળે 3 દુ 6t પ્લસ 3. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વેગ શોધવો છે t બરાબર 1 સેકન્ડ ઉપર. જો અહીંયા સ્થાનાંતરના સમીકરણ એક વખત વિકલન કરીએ તો વેગ મળ્યો. હવે t બરાબર 1 સેકન્ડ મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ સમીકરણની અંદર આપણે શું મળશે? v બરાબર 6 એકા 6 બધા 3 એટલે કે 9 મીટર પ્રતિ સેકન્ડ વેગ મળી જશે. 9 મીટર પ્રતિ સેકન્ડ વેગ મળશે વિદ્યાર્થી. હવે પ્રવેગ પણ શોધવો છે. તો આ જે સમીકરણ છે v બરાબર 60 + 3 એનું ફરીથી વિકલન કરીએ. આ સમીકરણને જ ફરીથી લખીએ વિદ્યાર્થી મિત્રો. તો જો હું આ સમીકરણને આવી રીતે પણ લખી શકું dx dt બરાબર 60 + 3. આવી રીતે પણ આ સમીકરણને લખી શકાય કારણ કે આપણે dx dt ના સ્થાન પર જ v લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, વેગ લખ્યું છે. હવે આ સમીકરણને ફરી એક વખત વિકલન કરીએ વિદ્યાર્થી. તો શું મળશે વિદ્યાર્થી મિત્રો? બીજી વખત વિકલન કરીએ એને કંઈક આવી રીતે દર્શાવાય. d ઉપર 2 લખીશું એટલે આની વચ્ચે d2x અપોન અહીંયા વચ્ચે dt². દ્વિતીય વિકલન માટે t ઉપર વર્ગ કરીશું. અહીંયા ફર્સ્ટ ટર્મમાં d ઉપર વર્ગ અને dt² એવું મળશે વિદ્યાર્થી મિત્રો. અને આને વચ્ચે d2x અપોન dt² ઇઝ ઇક્વલ ટુ ફરીથી વિકલન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જો 60 છે તેનું વિકલન 1 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 6 ગુણ્યા 1 વત્તા 3 બરાબર d² x dt² છે
તેને લખી શકાશે પ્રવેગ 6 એકા 6 વત્તા 3 એટલે કે આપણે પ્રવેગ મળશે 9 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ વિદ્યાર્થી. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે જોયું કે જુઓ કે આપણી પાસે જે સ્થાનાંતરનું સમીકરણ છે x તેનું પ્રથમ વખત વિકલન અને દ્વિતીય વખત વિકલન કર્યું વિદ્યાર્થીઓ. તો આ જે દ્વિતીય વખત વિકલન કર્યું તેનાથી આપણે શું મળી ગયું? પ્રવેગ મળ્યો વિદ્યાર્થીઓ. એટલે આપણે એવું કહી શકાય વિદ્યાર્થીઓ સ્થાનાંતરનું દ્વિતીય વિકલન એટલે જ પ્રવેગ. સ્થાનાંતરનું દ્વિતીય વિકલન એટલે જ પ્રવેગ વિદ્યાર્થીઓ. તો આવી રીતે આપણે દર્શાવી શકાય. આનું આપણે કન્ક્લુઝન શું લખી શકીએ વિદ્યાર્થીઓ? તો પ્રવેગ બરાબર આપણે લખી શકીએ d2x d2x dt2 બરાબર છે. પ્રવેગ બરાબર આપણે આ રીતે લખી શકીએ અથવા તો પ્રવેગ બરાબર જ બીજું સમીકરણ પણ વેગના સંદર્ભમાં લખીએ તો આપણે લખીશું dv dt. શું લખીશું વિદ્યાર્થીઓ? dv dt અથવા તો d2x dt2 વિદ્યાર્થીઓ. બરાબર. ખૂબ સુંદર રીતે આપણે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ કે સ્થાનાંતર છે તે સ્થાનાંતરનું દ્વિતીય વિકલન આપણને પ્રવેગ મળશે વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ આનાથી તદ્દન ઊંડી પ્રોસેસ વિકલનથી તદ્દન ઊંડી પ્રોસેસ એટલે શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો એનાથી તદ્દન ઊંડી પ્રોસેસ એટલે આપણે કહી શકીએ સંકલન. તો વિદ્યાર્થી મિત્રો ક્યારેય પણ જો આપણે પ્રવેગ આપવામાં આવ્યો હોય અને સ્થાનાંતર પૂછવામાં આવે અથવા તો વિદ્યાર્થી મિત્રો વેગ આપવો હોય અને સ્થાનાંતર પૂછવામાં આવે તો ત્યારે આપણે સંકલનની પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તે સંકલનની પદ્ધતિનો ઉપયોગ શી રીતે થઈ શકે આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરની અંદર આપણે એ શીખવું છે વિદ્યાર્થી મિત્રો. આને થોડું ગાણિતિક ભાષામાં પણ આપણે લખી લઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રવેગ a બરાબર d2x dt2 is equal to વિદ્યાર્થી મિત્રો dv dt. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે ઉપર પર લખી દઈએ એટલે તમે આવી રીતે નોટ્સ બનાવી શકો dx dt અને અહીંયા લખી d2x dt2 ઉપર અહીંયા લખી શકાય dv dt. ઓકે, ખૂબ જ સરસ વિદ્યાર્થી. હવે વિદ્યાર્થી મિત્રો જો તમને પ્રવેગ આપવામાં આવે, શું આપવામાં આવે? પ્રવેગ. અને આ પ્રવેગનું જો તમે સંકલન કરો, શું કરો? સંકલન કરો તો તમને વેગ મળે. પ્રવેગનું સંકલન કરો તો વેગ મળે અને વેગનું સંકલન જો કરવામાં આવે તો તમને સ્થાનાંતર શું મળે? સ્થાનાંતર મળે. એટલે કે જો પ્રવેગનું બે વખત સંકલન કરવામાં આવે તો સ્થાનાંતર મળે. વેગનું એક વખત સંકલન કરવામાં આવે તો સ્થાનાંતર મળે. વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ સુંદર સમીકરણથી શરૂઆત કરીએ. જુઓ જેમ કે આપણે આગળ અહીં એક એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન આપવામાં આવેલો હોય કે v બરાબર 3d છે. ચલો વિદ્યાર્થી મિત્રો v બરાબર કેટલું છે? 3d છે. એક મિનિટ માટે વિડિયો પુશ કરજો. સંકલનનો નિયમ તમને શીખવાડેલો છે. ચલો પહેલા સંકલનનો નિયમ જોઈ લઈએ આપણે. એ સંકલનનો નિયમ શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે x ની n ઘાત અને તેનું સંકલન કરવું છે તો ઘાતના એકનો વધારો અને વધારો છેદમાં પણ લખી દઈશું. શું કરીશું? ઘાતના એકનો વધારો કરીશું વિદ્યાર્થી મિત્રો અને એ વધારો છેદમાં પણ લખી દઈશું. ઓકે, સરસ મજાનું સંકલન આપણે આવડે. એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. જેમ કે આપણી પાસે t છે વિદ્યાર્થી, એનું સંકલન કરવું છે સમયની સાપેક્ષે વિદ્યાર્થી મિત્રો. તો શું મળે સંકલન? તો જુઓ વિદ્યાર્થી મિત્રો ઘાતમાં એકનો વધારો કરી દઈશું અને વધારો છેદમાં પણ લખી દઈશું એટલે આપણે મળશે t નો વર્ગ છેદમાં 2. શું મળશે? t નો વર્ગ છેદમાં 2 વિદ્યાર્થી.
આવી જ રીતે જો આપણે કહેવામાં આવ્યું હોય એનો વર્ગ છે વિદ્યાર્થી અને એનું સંકલન કરવું છે તો શું સંકલન થઈ જાય તો ઘાતના એકનો વધારો વિદ્યાર્થી મિત્રો અને એ જ વધારો આપણે છેદમાં લખી દઈશું વિદ્યાર્થી મિત્રો d ક્યુબ છેદમાં 3 બરાબર છે વિદ્યાર્થી મિત્રો d ક્યુબ છેદમાં 3 એવી રીતે આપણે મળી જશે વિદ્યાર્થી મિત્રો હવે બેનું સમીકરણ આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો તો તેના પરથી તમારે શું મેળવવું છે સ્થાનાંતર મેળવવું છે તો વિડિયો એક મિનિટ પુશ કરો વિદ્યાર્થી મિત્રો જાતે જ પ્રયત્ન કરીએ અને સ્થાનાંતર મળે છે જોઈએ ચાલો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આ રાશિ છે એનું સંકલન કરવું છે વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ બંને બાજુ સંકલન લઈ લઈશું અહીંયા આગળ લખી દઈશું v dt બરાબર ct dt વિદ્યાર્થી મિત્રો સમયની સાપેક્ષે સંકલન કરી રહ્યા છીએ વિદ્યાર્થી તો વિદ્યાર્થી મિત્રો વેગ છે તેનું સંકલન આપણે શું મળી જશે તો સ્થાનાંતર મળી જશે એટલે v dt ના સ્થાન પર આપણે x લખી દઈશું વિદ્યાર્થી મિત્રો સામેની બાજુ 3t છે વિદ્યાર્થી મિત્રો તો 3 છે તે વિદ્યાર્થી મિત્રો અચળ પદ છે તો સંકલનની બહાર નીકળી જશે અને સંકલનમાં વધશે t dt વિદ્યાર્થી મિત્રો x બરાબર 3 t નું સંકલન શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોયું t નું સંકલન થઈ જશે t ની એક ઘાતનો વધારો અને એક ઘાત આપણે છેદમાં લખી દઈશું વિદ્યાર્થી મિત્રો તો t dt છે તેનું સંકલન આપણે મળશે t સ્ક્વેર છેદમાં 2 વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ આપણે સ્થાનાંતર જે છે તે મળશે ct સ્ક્વેર બાય 2 શું મળી જશે સ્થાનાંતર ct સ્ક્વેર બાય 2 મળશે વિદ્યાર્થી ધારો કે આપણે પૂછવામાં આવ્યું હોય કે t બરાબર 1 સેકન્ડે સ્થાનાંતર કેટલું થશે તો આ સમીકરણની અંદર આપણે શું કરી દઈશું t બરાબર 1 મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો અને સ્થાનાંતર શોધીએ તો x બરાબર 3 કૌંસમાં 1 વર્ગ છેદમાં 2 વિદ્યાર્થી તો આ સ્થાનાંતર આપણે કેટલું મળી જશે વિદ્યાર્થી મિત્રો 3 દ્વિતીયાંશ મળી જશે 3 દ્વિતીયાંશ એટલે કેટલું કહેવાશે 1.5 મીટર કહેવાશે તો જો વેગ આપણે કોઈ અને તેના પરથી જો સ્થાનાંતર શોધવું ચોક્કસપણે ખૂબ જ સરળ પદ્ધતિથી આપણે શોધી શકીએ સંકલન કરી દેવાનું બસ જુઓ કેટલું સરળ છે વિદ્યાર્થી મિત્રો વેગ આપ્યો છે અને આપણે સ્થાનાંતર મળી ગયું 1.5 મીટર આવી જ રીતે જો તમને એવું કહેવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો કે t બરાબર 2 સેકન્ડ પર સ્થાનાંતર શોધો t બરાબર 2 સેકન્ડ થાય ત્યારે સ્થાનાંતર શોધો તો હવે તો સમીકરણ છે ને આપણી પાસે તો સમીકરણ લખી દઈએ x બરાબર 3t સ્ક્વેર અપોન 2 t ની કિંમત આપણે 2 મૂકી દઈએ તો 3 કૌંસમાં 2 નો વર્ગ છેદમાં 2 વિદ્યાર્થી મિત્રો 3 ના છેદમાં 2 એટલે 1.5 થાય તો આપણે ખબર જ છે વિદ્યાર્થી મિત્રો અથવા તો ખૂબ જ સરળ ત્યાંથી 2 નો વર્ગ કેન્સલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો બરાબર શું વધશે 3 દુ 6 મીટર કેટલું વધશે વિદ્યાર્થી મિત્રો 3 દુ 6 મીટર બસ સિમ્પલ જવાબ મળી ગયો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સેકન્ડ આપેલી હોય એ સેકન્ડ તમે અહીંયા આગળ મૂકી દો સમીકરણની અંદર અને તમને એ સેકન્ડ સુધીમાં કેટલું સ્થાનાંતર થયું હશે તે તમને ચોક્કસપણે મળી જશે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણે એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે આજે 1 સેકન્ડ અને 2 સેકન્ડ વચ્ચે કેટલું સ્થાનાંતર થયું હશે એટલે કે બીજી સેકન્ડમાં સ્થાનાંતર કેટલું થયું હશે જો એવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવું જોઈએ આપણે આ સ્થાનાંતરને કહી દઈએ x2 શું કહીએ વિદ્યાર્થી મિત્રો x2 કે પહેલી સેકન્ડ સુધીમાં આટલું સ્થાનાંતર થયું હતું વિદ્યાર્થી મિત્રો અને બીજી સેકન્ડ છે ત્યારે સ્થાનાંતર 6 મીટર થયું તો પહેલી અને બીજી સેકન્ડ એટલે કે બીજી સેકન્ડ દરમિયાન કેટલું સ્થાનાંતર થયું આ શું છે વિદ્યાર્થી મિત્રો 2 સેકન્ડમાં કુલ સ્થાનાંતર થયું જો આપણે એવું પૂછવામાં આવે કે બીજી સેકન્ડમાં જ ફક્ત બીજી સેકન્ડ જ્યારે ચાલી રહી હતી એ સમયે કેટલું સ્થાનાંતર થયું હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો તો
આ તો કુલ સ્થાનાંતર 2 સેકન્ડ પહેલી સેકન્ડનું સ્થાનાંતર તો આપણે x2 x1 કરી દઈએ વિદ્યાર્થી મિત્રો x2 x1 કરી દઈએ તો કેટલું મળે 6 1.5 મળી જાય વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો 6 માંથી 1.5 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 4.5 મીટર તો આ બીજી સેકન્ડનું સ્થાનાંતર પણ આપણે ખૂબ સરળતાથી શોધી શકીએ વિદ્યાર્થી મિત્રો બીજી સેકન્ડ દરમિયાન તેનું સ્થાનાંતર બરાબર વિદ્યાર્થી મિત્રો આ રીતે બાદબાકી કરીશું અથવા તો આપણી પાસે અન્ય એક પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો એ પદ્ધતિમાં આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો ક્યાંકનું સ્થાનાંતર શોધવું છે આપણે તો બીજી સેકન્ડ દરમિયાનનું સ્થાનાંતર શોધવું છે તો બે સ્થાનાંતર આપણે ક્યાં મળશે પહેલી અને બીજી સેકન્ડ વચ્ચે મળશે વિદ્યાર્થી મિત્રો તો ત્યાંના માટે આપણે સંકલનની અંદર લિમિટ મૂકશું શું વિદ્યાર્થી મિત્રો લિમિટ મૂકશું પદ મૂકશું આપણે કેવી રીતે ચાલો જોઈએ ક્યાંથી ક્યાંનું સ્થાનાંતર મેળવવું છે પહેલીથી બીજી સેકન્ડ વચ્ચે તો આપણે અહીંયા કહી દઈશું કે સમયનો જે ફેરફાર છે એ પહેલી સેકન્ડથી બીજી સેકન્ડનો થાય છે સમયનો જે ફેરફાર છે પ્રથમ સેકન્ડથી બીજી સેકન્ડ તો અહીંયા લખી દઈશું 1 અહીંયા લખી દઈશું 2 1 2 વિદ્યાર્થી બરાબર છે દરેક જગ્યાએ આપણે આવી રીતે હદ દર્શાવી દઈશું 1 થી 2 1 થી 2 બરાબર વિદ્યાર્થી હવે શું કરવાનું તો હવે નિયમ આ જે આપણે નીચે લખ્યું ને વિદ્યાર્થી મિત્રો એને કહેવાય નીચલી હદ શું કહેવાય નીચલી હદ અહીંયા જે લખ્યું છે તેને કહેવાય છે ઉપલી હદ બરાબર હવે આપણે એવું કરવાનું નિયમ એવું કહે છે કે ઉપલી હદ માઈનસ નીચલી હદ ઉપલી હદ માઈનસ નીચલી હદ ઉપલી હદની કિંમત કેટલી છે 2 તો એ t ના સ્થાન પર 2 મૂકી દઈશું જો t ના સ્થાન પર 2 નો વર્ગ છેદમાં 2 માઈનસ નીચલી હદ તો t ના સ્થાન પર 1 મૂકી દઈએ 1 નો વર્ગ છેદમાં 2 વિદ્યાર્થી મિત્રો 2 અને વર્ગ કેન્સલ થઈ જશે તો વચ્ચે આપણી પાસે 2 માઈનસ અહીંયા વચ્ચે 1/2 વિદ્યાર્થી મિત્રો લસા લઈને વિદ્યાર્થી મિત્રો 2 4 4 માઈનસ 1 એટલે 3/2 થઈ જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા મળ્યું આપણે 9 આ છેદમાં 2 એટલે કે 4.5 મીટર છે ને વિદ્યાર્થી ખૂબ જ સરસ પદ્ધતિ તો આપણને ક્યારે પૂછવામાં આવે કે આ સમયગાળામાં કેટલું સ્થાનાંતર થયું હશે વિદ્યાર્થી મિત્રો તો આપણે વિહદ મૂકી દઈશું જો કોઈ ચોક્કસ સમય શોધવું છે તો સીધી જ કિંમત મૂકી દઈશું તો આ પદ કરવાની જરૂર નહીં પડે સીધું 3 × 6 કર્યું હતું ને વિદ્યાર્થી મિત્રો એ રીતે અને જો કોઈ સમયગાળામાં પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો સમયગાળા માટે આ સરસ મજાની પદ્ધતિનો ઉપયોગ કરીશું જ્યાં બંને હદ મૂકી દેવામાં આવશે ઉપલી હદ માઈનસ નીચલી હદ કરવાની વિદ્યાર્થી મિત્રો ક્યાંથી શરૂઆત થાય છે એ નીચલી હદમાં લખવાનું ક્યાં અંતિમ છે વિદ્યાર્થી મિત્રો એ ઉપલી હદમાં લખવાનું પછી અંતિમ માઈનસ પ્રારંભિક એવું જ કરીએ ને વિદ્યાર્થી મિત્રો અંતિમ માઈનસ પ્રારંભિક એટલે કે ઉપલી હદ માઈનસ નીચલી હદ ખૂબ જ સરળ પદ્ધતિ ચાલો આગળ જોઈએ આપણે કહેવામાં આવ્યું છે કે પ્રવેગ a બરાબર 3t + 9 છે વિદ્યાર્થી તો વેગ શોધો પ્રવેગ એની વ્યાખ્યાયિત કરવામાં આવે છે 3t + 9 દ્વારા તો વેગ કેટલો હશે વિદ્યાર્થી એ આપણે મેળવવું છે શું કરીશું વિદ્યાર્થી તો પ્રવેગનું સમીકરણ છે સંકલન કરી દઈએ તો વેગ મળે છે પ્રવેગનું સમીકરણ છે સંકલન કરી દઈશું તો વેગ મળી જશે તો આવો શું કરીએ સંકલન વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સમીકરણ છે a બરાબર 3t + 9 તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ સંકલન લઈ લઈએ તો સંકલન માટે dt સંકલન માટે dt બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પ્રવેગ છે તેનું સંકલન શું મળી જશે તો વેગ મળી જશે વિદ્યાર્થી અહીંયા આગળ કેવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લખતા હતા a બરાબર d2x dt2 dv dt એવી જ રીતે
બરાબર v dt is equal to x વિદ્યાર્થી મિત્રો બરાબર છે આ સાંકેતિક ભાષા છે a dt ના સ્થાન પર વેગ લખી લઈશું કારણ કે પ્રવેગનું સંકલન વેગ મળશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણી પાસે સમીકરણ છે 3d + 9 તો વિદ્યાર્થી મિત્રો બંને પદ છે તેને અલગ અલગ સંકલન આપી દઈએ કેવી રીતે જોઈએ ચલો 3d પછી લખી દઈશું dt વિદ્યાર્થી મિત્રો અને આપણે થોડું કૌંસમાં લખી તો તમને વધારે સારી રીતે સમજાશે હવે dt છે બંને જોડે આવી જશે વિદ્યાર્થી મિત્રો તો +9 dt વિદ્યાર્થી હવે વિદ્યાર્થી મિત્રો 3d dt છે તો એના માટે આપણે 3 છે એ સંકલનની બહાર નીકળી જશે તો t dt + 9 છે એ પણ સંકલનની બહાર નીકળી જશે તો અહીંયા આપણી પાસે વધશે dt વિદ્યાર્થી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કશું જ નથી તો 1 લખી શકાય અને 1 માટે આપણે એવું કહી શકીએ t ની 0 ઘાત શું કહી શકીએ t ની 0 ઘાત એવું લખી શકાય તો લખી દીધું વિદ્યાર્થી હવે t dt છે તો તેનું સંકલન શું મળે t² ચાલો લખી દઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા 3t²/2 ઓકે વિદ્યાર્થી મિત્રો તો પ્રવેગ છે એના પરથી વેલ્યુ શું મેળવવામાં આવે છે આપણે 9 t ની 0 ઘાત છે વિદ્યાર્થી તો t ની 0 ઘાત હોય તો આ નિયમ પ્રમાણે આપણે શું કરી શકીએ વિદ્યાર્થી મિત્રો છેવટે એ સમજીએ t ની 0 ઘાત dt શું કહે છે ઘાતના એકમ મુજબ 0 + 1 છેદમાં 0 + 1 તો t ની 1 ઘાત છેદમાં 1 તો આપણે શું મળી જશે t મળી જશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે લખીશું કે 9t શું લખી શકાય 9t હવે વિદ્યાર્થી મિત્રો આ વેગ v બરાબર આપણે શું મળી ગયું 3/2 t² + 9t તો આ 3/2 એટલે આપણે શું લખી શકાય 1.5 t² + 9t લખી શકાય ખૂબ સરસ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો t બરાબર 1 સેકન્ડ પર વેગ શોધો t બરાબર 1 સેકન્ડ પર આપણે વેગ શોધીએ વિદ્યાર્થી મિત્રો તો t ની કિંમત અહીંયા આગળ 1 t બરાબર 1 સેકન્ડ તો વેગ v બરાબર 1.5 1 નો વર્ગ વત્તા 9 કૌંસમાં 1 વિદ્યાર્થી 1 નો વર્ગ 1 એટલે 1.5 વત્તા 9 તો આપણે આ વેગ મળી જાય 10.5 મીટર પ્રતિ સેકન્ડ 10.5 મીટર પ્રતિ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો જો તો આપણે ખૂબ જ સરળ રીતે વિદ્યાર્થી મિત્રો વેગ છે તે પ્રવેગના સમીકરણ પરથી મેળવી લીધું વિદ્યાર્થી મિત્રો આ જે વિગતો છે વિદ્યાર્થી મિત્રો તે વિગતો તમે ખાસ નોંધી લેવું વિદ્યાર્થી મિત્રો આ જે સંકલન છે તે બરાબર છે સંકલનનો નિયમ છે તે ખાસ યાદ કરવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો તે આવશ્યક તો જ આપણે પ્રવેગ પરથી વેગ મેળવી શકશું વિદ્યાર્થી મિત્રો ચાલો અન્ય એક ઉદાહરણ જોઈએ ખૂબ જ સરસ મજાનું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો હું તમને કહું છું a બરાબર 3 આપવામાં એ બરાબર શું આપવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો 3 તો વેગ કેટલો થશે t બરાબર 2 સેકન્ડ જરા શોધો વિદ્યાર્થી મિત્રો વિડિયોને પુશ કરીને ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો ઓકે સરસ વિદ્યાર્થી મિત્રો હવે શું કરવું પડશે યસ વેરી ગુડ આપણે સંકલન કરવું પડશે તો લખી દઈએ a બરાબર 3 બંને બાજુ સંકલન લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે મળી ગયું છે a dt 3 dt હવે વિદ્યાર્થી મિત્રો a dt છે તેના સ્થાન પર શું લખી શકાય વેગ લખી શકાય ચોક્કસપણે લખી દઈએ વેગ v બરાબર 3 સંકલનની બહાર નીકળી જશે અચળ પદ છે એના માટે હવે વેગ v બરાબર 3 વિદ્યાર્થી મિત્રો આવું જ પદ જો t
t/0 લખી શકાશે સંકલન મળી જશે t કશું જ નથી એટલે શું લખી દીધું વિદ્યાર્થી મિત્રો t/0 t/0 એટલે એક જ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો તેનું સંકલન કરી ઘાતમાં એકનો વધારો અને એ જ ઘાત છેદમાં તો t એક ઘાત છેદમાં એક ઘાત એટલે કે t ખૂબ સરસ ચલો લખી દીધું 3t બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે t બરાબર 2 સેકન્ડ છે તો t બરાબર 2 સેકન્ડ પર આપણે વેગ શોધીએ તો આપણે કેટલો મળી જશે 6 મીટર પ્રતિ સેકન્ડ મળી જશે કેટલો મળી જશે 6 મીટર પ્રતિ સેકન્ડ મળી જશે વિદ્યાર્થી મિત્રો ઓકે 6 મીટર પ્રતિ સેકન્ડ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જો આપણે એવું પૂછવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતર શોધો શું શોધો સ્થાનાંતર શોધો તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ છે તેનું બીજી એક વખત સંકલન કરી દે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણનું હજુ એક વખત સંકલન કરીએ તો આપણને શું મળી શકે જેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમીકરણ લખી દઈએ v બરાબર 3t ચાલો બંને બાજુ સંકલન લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો v બંને બાજુ સંકલન લઈ લઈએ તો d બરાબર છે વિદ્યાર્થી મિત્રો v dt ના સ્થાન પર આપણે લખી શકીશું x ચોક્કસ લખી દઈએ x બરાબર વિદ્યાર્થી મિત્રો 3t છે 3t છે તો તેનું સંકલન શું મળશે તો 3 કૌંસની બહાર આવી જશે સોરી સંકલનની બહાર આવી જશે t dt ઓકે t નું સંકલન શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો t નું સંકલન થઈ જશે t²/2 ચાલો તો લખી દઈએ t²/2 ઓકે વિદ્યાર્થી મિત્રો આપણું સમીકરણ મળ્યું x બરાબર 1.5 t² બરાબર ને 3/2 1.5 t² t બરાબર 2 સેકન્ડ પર સ્થાનાંતર શોધવું છે વિદ્યાર્થી મિત્રો તો t બરાબર 2 મૂકી દઈએ આ સમીકરણની અંદર તો આપણે મળી જાય x(2) બરાબર 1.5 2 નો વર્ગ એટલો થઈ જશે 4 બરાબર અને વિદ્યાર્થી મિત્રો 15 ચોક 60 એટલે કે 6 મીટર જવાબ મળી જશે વિદ્યાર્થી એટલે કે આ બધા દ્વારા 2 સેકન્ડમાં જે સ્થાનાંતર થયું હશે કેટલું થયું હશે વિદ્યાર્થી મિત્રો 6 મીટર થયું હશે વિદ્યાર્થી મિત્રો જો આપણે પૂછવામાં આવે કે પ્રવેગનું સમીકરણ આપવામાં આવેલું હોય અને તેના પરથી જો આપણે સ્થાનાંતર શોધવું હોય તો વિદ્યાર્થી મિત્રો પ્રવેગના સમીકરણ એક વખત અને બે વખત સંકલન કરીએ એટલે આપણે શું મળી જશે સ્થાનાંતર મળી જશે વિદ્યાર્થી મિત્રો એ જ હકીકત આપણે અહીંયા સમજતા હતા વિદ્યાર્થી મિત્રો કે પ્રવેગનું સમીકરણ છે તેનું એક વખત સંકલન અને તેનું બીજી વખતનું જે સંકલન છે તે આપણે સ્થાનાંતર આપશે શું આપશે સ્થાનાંતર આપશે વિદ્યાર્થી મિત્રો વિકલનથી બિલકુલ ઉલટી પ્રક્રિયા આપણી પાસે અહીંયા આગળ છે વિદ્યાર્થી મિત્રો ચાલો ખૂબ જ સરસ મજાની બે પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો વિકલન અને સંકલન તો તેનો અભ્યાસ આપણે કરી દઈએ વિદ્યાર્થી મિત્રો ચાલો આમને યાદ રાખવા માટે કંઈક આપણે આ રીતે લખી લઈશું વિદ્યાર્થી મિત્રો જુઓ સ્થાનાંતર અહીંયા લખી દઈએ વેગ અને અહીંયા લખી દઈએ પ્રવેગ જુઓ સ્થાનાંતરનું વિકલન કર્યું તો વેગ મળ્યું વેગનું વિકલન કર્યું તો પ્રવેગ હવે પ્રવેગનું સંકલન કરીએ તો વેગ મળશે વેગનું સંકલન કરીએ તો શું મળી જશે પ્રવેગ સ્થાનાંતર મળી જશે વેગનું સંકલન કરીએ તો સ્થાનાંતર મળી જશે સમીકરણ પણ વિદ્યાર્થી મિત્રો જોડે જોડે લખી લેજો વિકલન કરીશું એટલે શું મળશે dx/dt મળી જશે અહીંયા વિકલન કરીશું તો આપણે મળશે dv/dt બરાબર છે વિદ્યાર્થી મિત્રો તેવી જ રીતે અહીંયા સંકલન કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રવેગનું તો a dt મળી છે અહીંયા વેગનું સંકલન કરીએ એટલે કે સ્થાનાંતર મળી જાય a dt માટે શું લખી શકાય વેગ v અને સ્થાનાંતર x વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે લખી શકીએ x બરાબર dx/dt કરીએ તો વેગ મળે x નું વિકલન કરીએ વિદ્યાર્થી મિત્રો તો dx/dt બરાબર વેગ મળે
અને dv/dt બરાબર કરીએ એટલે કે પ્રવેગ મળે વિદ્યાર્થી મિત્રો। આ બંને રીતે સંકેતો જે છે વિદ્યાર્થી મિત્રો તે સંકેતો અને પ્રક્રિયાઓ સાથે પોતાની નોટબુકની અંદર સરસ મજાની રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નોંધી લઈએ તો MCQ પૂછવામાં આવેલો છે આપણને v બરાબર α√x દ્વારા પદાર્થનો વેગ વ્યાખ્યાયિત કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો। અને આ પદાર્થ છે તે ધનિષ્ઠ દિશામાં ગતિ કરી રહ્યો છે તો પદાર્થને 4 મીટર અંતર કાપતા કેટલો સમય લાગશે તે આપણે શોધવું છે વિદ્યાર્થી મિત્રો। ચાલો સૌપ્રથમ અંતર શોધવું છે વિદ્યાર્થી મિત્રો। તો અંતરને રિલેટેડ કંઈક આપણી પાસે સૂત્ર હોવું જોઈએ, મેળવવા પ્રયત્ન કરીએ। સૂત્ર છે આપણી પાસે v બરાબર α√x। તો વિદ્યાર્થી મિત્રો v બરાબર આપણે શું કહી શકશું? તો v બરાબર આપણે લખી શકીએ કે નહીં dx/dt બરાબર α√x। જો આ x આ પણ x તો x વાળા પદો એક બાજુએ લઈ લઈએ અને dt છે તેને સામે જવા દઈએ તો આપણે મળશે dx/√x બરાબર α/dt વિદ્યાર્થી મિત્રો। √x છે વિદ્યાર્થી મિત્રો એટલે એને શું લખી શકાશે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે x ની 1/2 ઘાત લખાય અને આ ઘાત છે અંશમાં આવી જશે તો -1/2 લખાશે। જોઈએ વિદ્યાર્થી મિત્રો શું છે 1/√x તો આને લખી શકાય 1/, x ની 1/2 ઘાત અને આને અંશમાં લખીએ તો લખી શકાય x ની -1/2 ઘાત બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે એવી રીતે લખી દઈએ આગળ x ની -1/2 ઘાત dx બરાબર α/dt। હવે આપણે તો અંતર જોઈએ છે તો બંને બાજુ શું કરી દઈએ સંકલન કરી દઈએ વિદ્યાર્થી મિત્રો। તો આપણે લખી શકીએ x -1/2 ઘાત dx બરાબર α/dt વિદ્યાર્થી મિત્રો। આલ્ફા અચળાંક છે સંકલનની બહાર લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો। ચાલો તો આપણે લખી દઈએ આલ્ફા સંકલનમાં dt। હવે x ની -1/2 ઘાત છે વિદ્યાર્થી મિત્રો તો -1/2 ઘાતનું સંકલન શું થઈ જશે ચાલો ગણી લઈએ -1/2 dx છે તો ઘાતમાં 1નો વધારો છેદમાં એ જ ઘાત વિદ્યાર્થી મિત્રો -1/2 +1 એટલે કેટલું મળે 1/2 મળશે। કેટલું મળશે 1/2 અને છેદમાં પણ આપણે 1/2 મળશે વિદ્યાર્થી મિત્રો। તો એ અહીંયા આગળ લખી લઈએ વિદ્યાર્થી મિત્રો x ની 1/2 ઘાત અને છેદમાં પણ 1/2 વિદ્યાર્થી મિત્રો। આ છેદ એનો પણ છેદ અંશમાં જતું રહેશે તો આપણે મળશે 2x ની 1/2 ઘાત એટલે શું લખાય 2x બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો dt છે તેનું સંકલન આ પ્રમાણે t મળશે। ચાલો તો લખી લઈએ α/t બરાબર છે વિદ્યાર્થી મિત્રો। એ બાજુએ વર્ગ કરીએ વિદ્યાર્થી મિત્રો તો શું મળશે 4x બરાબર α²t² બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે t શોધવો છે સમય શોધવો છે ને 4 મીટર અંતર કાપતા કેટલો સમય લાગશે તો સમયને કરતા બનાવીએ તો t² બરાબર 4x α² આવું મળી જશે વિદ્યાર્થી મિત્રો। આપણને x બરાબર કેટલું છે 4 સમીકરણની અંદર મૂકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે મળી જશે 4 × 4 છેદમાં α² t² તો t બરાબર આપણે શું મળી જાય વિદ્યાર્થી મિત્રો 4 છેદમાં આલ્ફા જેટલો સમય લાગશે 4 છેદમાં આલ્ફા જેટલો સમય લાગશે વિદ્યાર્થી મિત્રો। આશા રાખું છું આ જે MCQ સોલ્વ કર્યો તેમાં આપને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો। MCQ નંબર 2 સોલ્વ કરીએ। આપને કહેવામાં આવ્યું છે એક લીસો પથ્થર એ જ ઊંડાઈના કૂવામાં ફેંકવામાં આવે છે તો t સમય પછી ધબાકો સંભળાય છે t સમય બાદ
ધબાકો સંભળાય છે તો ટી બરાબર ખાલી જગ્યા. આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે એક લીસો પથ્થર છે વિદ્યાર્થી મિત્રો, તેને એ જ ઊંડાઈનો કૂવો છે વિદ્યાર્થી મિત્રો, તેની અંદર ફેંકવામાં આવે છે. આપણી પાસે અહીંયા એક સરસ મજાનો કૂવો છે, કૂવાની ઊંડાઈ એ જ છે વિદ્યાર્થી મિત્રો. ઉપરથી આપણે પથ્થર ફેંક્યો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ટી સમય બાદ ધબાકો સંભળાય છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોઈએ તો પહેલાં તો આ પથ્થર છે અહીંથી મુક્ત કરવામાં આવે છે. તો મુક્ત કરવામાં આવે છે એટલે કયું? મુક્ત પતન થયું વિદ્યાર્થી મિત્રો. તો પથ્થર મુક્ત પતન કરીને અહીંયા પાણીમાં પહોંચે છે વિદ્યાર્થી મિત્રો. વાસ્તવિક રીતે તો આ પ્રશ્નની અંદર શું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પાણીની ઊંડાઈ છે તે એ જ છે વિદ્યાર્થી મિત્રો. કૂવાની ઊંડાઈ એ જ હોય તો થોડું પાણીની ઊંડાઈ બી જોવી જોઈશે ને વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા વાસ્તવિક રીતે આ જે ઇંચ ઊંચાઈ છે કોની હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? પાણીની ઊંચાઈ જે છે અથવા તો જે ઊંડાઈ છે તે વાસ્તવિક રીતે પાણીની ઊંડાઈ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર કે નહીં? તો પથ્થર છે વિદ્યાર્થી મિત્રો, અહીંથી મુક્ત કર્યો, મુક્ત પતન કરીને પાણીની સપાટી પર પહોંચે છે અને ત્યાં અથડાય છે. બરાબર? તો એક અને પછી ત્યાંથી અવાજ ઉત્પન્ન થયો. જ્યારે આ પથ્થર પાણીની સપાટી ઉપર અથડાયો ત્યારે અવાજ ઉત્પન્ન થયો. હવે આ અવાજ છે એ આપણા કાન સુધી આવશે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે ધબાકો સંભળાશે. એટલે પહેલાં તો પથ્થર પાણીમાં પડશે, પછી ત્યાં અવાજ ઉત્પન્ન થશે અને એ અવાજ આપણા કર્ણ સુધી પહોંચશે. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો આપણે બે સમયગાળા ગણવા જોઈએ. કયા કયા? એક તો આ પથ્થર છે એ પાણીની સપાટી સુધી પહોંચે ત્યાં સુધીનો સમયગાળો T1, ત્યાંથી અવાજ ઉત્પન્ન થયો તે અવાજ આપણા કાન સુધી પહોંચે તે સમયગાળો T2 ગણવો જોઈએ. તો અહીંયા આપણે કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, ધ્વનિનો હવામાં વેગ c છે. શું કહેવામાં આવ્યું છે? હવામાં વેગ c છે એવું આપણે કહેવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો T1 સમય ગણી. તો T1 સમય માટે આપણે શું કહીશું કે અહીંયા આગળ આપણી પાસે પથ્થરને અહીંથી મુક્ત કરવામાં આવે છે અને એ જ ઊંડે જાય છે વિદ્યાર્થી મિત્રો. તો તેના માટે આપણી પાસે શુદ્ધ ગતિ વિજ્ઞાનનું સમીકરણ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? આપણે ભણી ગયા x બરાબર v0t પ્લસ હાફ at². બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે પદાર્થ છે તે એ જ ઊંડાઈ સુધી જાય છે તો આપણી પાસે h મળશે. મુક્ત કરીએ છીએ તો પ્રારંભિક વેગ 0 મળશે વિદ્યાર્થી મિત્રો, એટલે આખું પદ 0 થઈ જશે. પ્લસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નિશાની છે અવગણીએ છીએ, પ્રવેગ છે એ કયો મળશે? ગુરુત્વ પ્રવેગ મળશે. તો લખી દઈએ હાફ g, અથવા તો નિશાનીઓ જો લેવી હોય તો નીચેની નિશાનીઓ આપણે અહીંયા સરળતા ખાતર ધન નિશાનીઓ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. હાફ g સમય છે એ મળશે આપણે T1². શું મળશે વિદ્યાર્થી મિત્રો? પથ્થરને નીચે પહોંચવા માટે લાગતો સમય એટલે કે T1 સમય મળશે વિદ્યાર્થીઓ અહીંયા આગળ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે સમીકરણને સાદુરૂપ આપીએ તો શું મળશે? હાફ g T1². તો T1ને કરતાં બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે શું મળે? T1² બરાબર 2h/g અને T1 બરાબર વર્ગમૂળમાં 2h/g. ચલો સરસ વિદ્યાર્થી મિત્રો, આપણે એક સમયગાળો મળી ગયો કે T1 બરાબર √2h/g. એટલા સમયમાં પથ્થર છે સપાટી પર પહોંચી ગયો. હવે ત્યાં જઈને અવાજ ઉત્પન્ન થયો. આ અવાજ આપણા કાન સુધી આવે તેનો સમય શોધીએ વિદ્યાર્થી મિત્રો. તો તેના સમય માટે આપણે શું કહેવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો ઝડપનું સૂત્ર આપણે ભણી ગયા. ઝડપ અથવા તો વેગનું સૂત્ર શું થાય? તો ભાઈ અંતર ભાગ્યા સમય. શું કહેવાય? અંતર ભાગ્યા સમય. અહીંયા અંતર કેટલું? તો h જેટલું. સમય કેટલો? તો આપણે કહી દીધું ધારો કે સમય T2 છે. વેગ કેટલો? c. આપણે વેગ કહેવામાં આવેલો છે c. T2 બરાબર h/c. બરાબર કે નહીં વિદ્યાર્થી?
T1 મળી ગયું, T2 મળી ગયું. આપણે કુલ સમય શોધવો હોય તો શું કહીશું? T બરાબર T1 પ્લસ T2 એટલું કુલ સમય લાગશે અવાજ સાંભળવા માટે. તો T1 ની કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં 2h/g પ્લસ h/c વિદ્યાર્થી મિત્રો. આટલો કુલ સમય લાગશે આપણને અવાજ સંભળાય તેના માટે. ચલો, ખૂબ જ સરસ. જુઓ, હવે તમારે કદાચ કૂવાની ઊંડાઈ શોધવી હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારે શું કરવાનું? કૂવા પાસે જવાનું, એક પથ્થર મુક્ત કરો વિદ્યાર્થી મિત્રો, ત્યાં જઈને અને સમય નોંધો, કેટલા સમયમાં તમને અવાજ સંભળાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ સૂત્ર ઉપરથી તમે એપ્રોક્સ હાઇટ ગણી શકશો કે કેટલી ઊંડાઈ હશે એ કૂવાની વિદ્યાર્થી મિત્રો. સમય ગણી લો, સમય અહીંયા આગળ મૂકી દો વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વ પ્રવેગની કિંમત મૂકી દો, તો તમે કૂવાની ઊંડાઈ વગર મેજર ટેપે શોધી શકશો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રથી. છે ને કમાલ? ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ.